વરસાદ બાદ રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું નિવેદન છે। તેમણે અધિકારીઓને કહ્યું છે કે રોડ પર નીકળો તો સાચવીને નીકળજો। શારીરિક ઈજાઓ પહોંચી શકે છે। ખાડા નહીં પુરાય તો માર પણ પડી શકે છે। જો કદાચ કોઈક શારીરિક ઈજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે, એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આપ જોઈ વિચારીને અને સાચવીને જરા જો રસ્તાના ખાડા ના પુરાય ત્યાં સુધી આ રોડ પર નીકળતા નહીં તો તકલીફ ઊભી થાય એવું અમને લાગી રહ્યું છે। જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે, કેમ કે લોકો એટલા થાકી ગયા। વડોદરામાં 2 સ્થળોએ મગર દેખાતા લોકોમાં ડર છે। રાજમહેલ ગેટ પાસે મગર દેખાયો હતો। 8 ફૂટનો મગર દેખાતા લોકોમાં ફફડાટ છે। રાજમહેલ ગેટ નંબર 4 પાસે મગરની શાહી લટાર જોવા મળી હતી। બીજી તરફ લાલબાગ બ્રિજ નીચે પણ 4 ફૂટના મગરે ડેરો જમાવ્યો। જીવદયા પ્રેમીઓએ બંને મગરનું રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ કરાયેલા બંને મગર વન વિભાગને સોંપવામાં આવ્યા છે। અમરેલીના રાજુલા જાફરાબાદમાં વધી છે સિંહની અવરજવર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે 2 સિંહ લટાર મારવા નીકળ્યા હતા। કાગવદર ગામ નજીક રસ્તા પર સિંહને જોઈ થંભી ગયા વાહનો। રહેણાંક વિસ્તારમાં વધ્યા છે સિંહના આંટાફેરા। રાજુલાના કોટડી ગામમાં રસ્તા પર આંટાફેરા મારતા સિંહ કેમેરામાં કેદ થયા છે। ધસમસતા નદીના પ્રવાહમાં ગાયનું રેસ્ક્યુ કરાયું છે। ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામની માલણ નદીના પૂરમાં ગાય તણાવવા લાગી હતી અને જે ગામના યુવાનોના ધ્યાને આવ્યું તો મોડી રાત્રે ગાયનું રેસ્ક્યુ કરાયું છે। ગીર જંગલમાં ભારે વરસાદના પગલે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું અને ગામના જીવદયા પ્રેમી 2 યુવાનો દ્વારા પૂરમાં તણાયેલ ગાયનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગાયને સહી સલામત બચાવવાના સફળ પ્રયાસ પણ થયા। પંચમહાલ જિલ્લામાં ગૌ તસ્કરી કરવાનો મામલો સામે આવ્યો છે અને જેમાં લક્ઝુરિયસ ગાડીમાં ગૌ તસ્કરી કરવામાં આવતી હતી તો પોલીસને મળેલ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી મળી આવી છે અને જેમાં તસ્કરો તસ્કરીને અંજામ આપતા હતા અને સાથે જ ગાડી સંતાડવામાં મદદરૂપ થનાર ગોધરાના એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે। ગૌ તસ્કરી કરી સ્થાનિકોને ધમકી આપનાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે એએમસી કમિશનરને પત્ર લખ્યો છે। ગોતા છારોડી વસંતનગર જવા તરફનો માર્ગ બંધ કરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે અને જે મુદ્દે હાઈકોર્ટના એડવોકેટે પત્ર લખ્યો છે। સોલાથી વાહન ચાલકોને ગોદરેજ ગાર્ડન સિટી, વંદે માતરમ, રાજનગર સહિતના વિસ્તારોમાં જવામાં હાલાકી પડી રહી છે। છેલ્લા 6 મહિનામાં એસજી હાઈવે પર સ્ટ્રીટ લાઇટ, ઝીબ્રા ક્રોસિંગના અભાવે અકસ્માત થયાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। એસજી હાઈવે પર સ્પીડ બ્રેકર, સ્ટ્રીટ લાઇટ સહિતની વ્યવસ્થા ઊભી કરવા પત્રમાં રજૂઆત કરાઈ છે। પરંતુ આ રોડ ક્રોસ કરવા માટેની કોઈ જ પેડેસ્ટ્રીયન માટેની કોઈ જ ધ્યાન આપવામાં નથી આવ્યું। 1-2 નાની જગ્યા રાખવામાં આવી છે અને બીજી જાળી રાખવામાં આવી છે જે લોકોએ ક્યાં જાય, લોકો કોઈ ચાલતો માણસ 5 કિલોમીટર ફરીને યુટર્ન મારીને પોતાના ઘરે ન જઈ શકે। પૂર્ણ છે કે પેડેસ્ટ્રીયન માટેની કોઈ જ વ્યવસ્થા ન કરીને એકદમ અણઘડ રીતે આ રસ્તાઓનું જે કટ છે બંધ કરી દેવામાં આવ્યા અને જેના હિસાબે નાના અને મોટા ઘણા બધા અકસ્માત હંમેશા થતા રહેતા હતા। પેસેન્જર રિક્ષાઓ પર ચઢી ચાલક દ્વારા રીલ્સ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે અને જેની તપાસ દરમિયાન વિડીયો દાહોદ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા અને રીલ્સ બનાવનાર ચાલકને શોધવામાં સફળતા મેળવી છે। ગોધરા તાલુકા પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા રીલ્સ દાહોદ જિલ્લાના અસાઈડી હાઈવે ઉપર બનાવી હોવાનું સામે આવ્યું છે તો ચાલક વિના રિક્ષા દોડતી રહી અને મોજથી ચાલક અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરતો રહ્યો તો પોલીસે કાર્યવાહી કરતા રીલ્સ બનાવનાર ચાલકે હવે ક્યારે આ પ્રકારની રીલ નહીં બનાવે તેવું કહી અને માફી માંગી। તો રિક્ષા ચાલક સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે કારણ કે એ જાહેર રસ્તા પર આ રીતે રીલ બનાવતો હતો કારણ કે આની આસપાસથી પણ આપ જોઈ શકો છો કે વાહનો પસાર થઈ રહ્યા છે। એક તો ચાલક વગર આ રિક્ષા ચાલી રહી છે તો ચાલતી રિક્ષાની બાજુમાં પણ તે ઊભો રહીને ડાન્સ કરે છે। આ સાથે જ રિક્ષાની ઉપર ચડીને પણ તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો છે અને ત્યારબાદ
જે ચાલક છે તેનું પણ કહેવું છે કે હવે આ પ્રકારની રીલ નહીં બનાવે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે સુરતમાંથી હથિયારો સાથે 2 વ્યક્તિ ઝડપાયા છે. સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કાર્ટીઝ સાથે 2 વ્યક્તિને દબોચ્યા છે. કાપોદ્રા પોલીસે નાના વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાં આરોપીને પકડી પાડ્યા છે. આરોપીઓ અન્ય વ્યક્તિને કટ્ટા વેચવા લાવ્યા હતા. તો આરોપી પાસેથી 2 હાથ બનાવટના કટ્ટા, 3 કાર્ટીઝ, 3 મોબાઈલ અને 1 રિક્ષા કબજે કરાઈ છે. આરોપીઓ પાસેથી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટીસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત ₹3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. Sanitation policy, possibly the most important that this government has initiated. Overall, there were about 110 million toilets constructed. ये एक सामाजिक आंदोलन से बढ़कर के जन आंदोलन बना. हमें एक ऐसा भारत बनाना है जो स्वच्छ हो और दुनिया को सस्टेनेबल लाइफ के लिए दिशा दे. બીજા દિવસે વરસાદ પડ્યો. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ થયો. બાવના, પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. નવરાત્રી પહેલા વરસાદથી ગરબા આયોજકોની વધી ચિંતા. વડોદરાવાસીઓની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કુદરત રૂઠી હોય તેમ વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 જ ફૂટ ઉપર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું. ધીમે ધીમે નદીની સપાટી વધી. જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરાવાસીઓના ધબકારાના લેવલ વધી રહ્યા છે. લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. પરશુરામ ભઠ્ઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ. એક યુવક પાણી વચ્ચે ઝૂંપડપટ્ટી ઉપર ચડી ગયો. ચારે તરફ પાણી છે અને યુવક ઝૂંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો. નદીના પાણી ઘૂસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાતિયા પણ માર્યા હતા. બીજી તરફ વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાંસા રેસિડેન્સી, સમૃદ્ધિ, કોટેશ્વર ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાતા ઘણા લોકો પોતાના ઘરમાં ફસાયા. રાત્રે ફાયરની ટીમે રેસ્ક્યુ માટે પહોંચી સાથે જ એનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરાયા. નદીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી કહેર મચાવે તે પહેલા વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી કાસમાં રિક્ષા ખાબકી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ.